અમિત દવે, જોઈન્ટ સેક્રેટરી, નડિયાદ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન. જી, આજે આવેદનપત્ર આપ્યું છે, શું છે સમગ્ર માહિતી? સમગ્ર માહિતીમાં એવું છે કે નડિયાદ મહાનગરપાલિકા જાહેર થઈ ત્યારબાદ નડિયાદને D2A કેટેગરીમાં જાહેર કરવામાં આવી છે. તો તેમાં જે 40% કપાત કરવામાં આવી છે એની સામે અમારે વિરોધ છે કે જેનાથી મધ્યમ વર્ગ તથા ખેડૂત મિત્રોને ખૂબ જ નુકસાન થાય એમ છે. તેની માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા. આ જે રીતની તમારી રજૂઆત છે, આમાં ખેડૂતથી લઈ બિલ્ડર સુધી ને જે બિલ્ડિંગમાં જે લોકો રહેશે એ લોકોને ફાયદો થશે, કઈ પ્રકારનો ફાયદો થશે? હવે આ કપાત જો બાદ કરીને અમને આપે તો દરેક મધ્યમ વર્ગ, ખેડૂત તથા નાનામાં નાના વર્ગને આમાં ફાયદો થઈ શકે એમ છે. કપાત માટે કેટલા કિલોમીટરના એરિયામાં તમારે છે? અત્યારે જે હાલ અમારે જે સ્થિતિ છે એ મુજબ અમને આપે તો વધુ સારું, કારણ કે તો અત્યારે આપણું ડેવલપમેન્ટ નડિયાદનું જે થઈ રહ્યું છે વધુ ફાસ્ટ થઈ શકે. આવેદનપત્ર આપ્યું છે, શું છે મુદ્દો, શું કહેતો? કલેક્ટર સાહેબને અમે આજ રોજ આવેદનપત્ર આપ્યું છે કે નડિયાદ કોર્પોરેશનની અંદર જે અમને D2A મૂકવામાં આવ્યા છે, જેમાં અમારે નવી જમીનો એમાં 40% કપાત થાય. એક દાખલા તરીકે આજે 10,000 વારની એક જગ્યા હોય તો એની અંદર 40% કપાત થાય એટલે સીધી 4,000 વાર જતી તો વધે એની અંદર 6,000 વાર. એ 6,000 વારની અંદર બી અમારે લગભગ 35% અમારે પ્લાનિંગના જે કાપવાના આવે, રોડ, કોમન પ્લોટ ને બધા થઈને, તો સામાન્ય ડેવલપર કે ખેડૂત જોડે વધે ફક્ત ને ફક્ત 4,000 વાર. હવે જે વસ્તુ પહેલાં અમે નગરપાલિકામાં હતા તો ખાલી અમારે 25% કપાત હતી, અને એ ધોરણના આજે નડિયાદની અંદર જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, જે ફ્લેટ બની રહ્યા છે, જે અત્યારના હાઈરાઇઝ બનાવવાની વાત કરે છે, તો એ અમને પોસાયું છે જ નહીં આ પરિસ્થિતિમાં. જે વસ્તુ તમે સીધી 40% કપાત કરી દો, હવે જે 100 રૂપિયા વસ્તુ હોય એના સીધા છે 200 રૂપિયા થઈ જાય તો કોણ માલ વેચાતો લેશે? અને નડિયાદ હજુ એટલું ડેવલપ છે નહીં. આ તો એવું થયું છે કે ભાઈ અમને પેલું બાલ મંદિરમાંથી સીધું અમને TYની પરીક્ષા આપવાની વાત કરે છે. કોર્પોરેશનમાં અમને લાયા, એનું અમને સારું છે નડિયાદના વિકાસ માટે, પણ આજે જ્યારે નગરપાલિકા જો અમારી નડિયાદની રહી હોત તો અમારે જે પ્રીમિયમના જે પૈસા હતા, જે દરેક નગરપાલિકાને પ્રીમિયમ હવે નવીસરનું પ્રીમિયમ બાદ કરી નાખ્યું, એનો ફાયદો બી ગયો. એ ફાયદો જતાં અમે જ્યાં નવામાં આવ્યા તો ઉપરથી 40%નો અમને ગેરફાયદો થયો. તો આ બધા ગેરફાયદા જોતા આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે અમને જૂની સ્કીમ પ્રમાણે અમને 25% કપાતમાં અમને રાખવા. તમે આ વહીવટી તંત્રને આવેદન આપ્યું, વહીવટી તંત્રને રજૂઆત કરી, સ્થાનિક જે રીતના ધારાસભ્ય છે કે સાંસદ છે તે આ તમામ બાબતથી માહિતગાર છે ખરા? અમે સ્થાનિક ધારાસભ્ય માહિતગાર જ છે અને અમે એ લોકોને બી આ બાબતનું આવેદનપત્ર આપવા માટે જઈએ. કોને આપવાના આવેદનપત્ર? આ આવેદનપત્ર અમે જિલ્લા પ્રમુખ, સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીને આપીશું. રાજનભાઈ, તમારી માંગ નહીં સ્વીકારાય તો શું કરશો આગામી દિવસમાં? આ વસ્તુ એવી છે કે સરકારની સામે અમારે રજૂઆત કરવાની છે અને અમને ખાતરી છે કે સરકાર આ ધોરણે ડેવલપ થતા ગામોને ધ્યાનમાં રાખી અને અમારી માંગ જરૂરથી સ્વીકારશે.